સમાચારમાં આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેના ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા પાલનપુરના દિલ્હી ગેટથી કલેક્ટર કચેરી સુધીની તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ સાથે સાંસદ બાબુભાઈ દેસાઈ અને પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાથે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો, પૂર્વ સૈનિકો, તબીબી અને નર્સિંગ સ્ટાફ ભારત માતા કી જય અને વંદે માતરમના જયઘોષ સાથે ભારતીય સૈનિકોના અભૂતપૂર્વ પરાક્રમને બિરદાવ્યું હતું। યાત્રાના રૂટમાં રોડની બંને તરફ રાષ્ટ્રભક્તિના ગીતો અને રાષ્ટ્રભાવના વ્યક્ત કરતા નારાઓ સાથે લોકોએ હાથમાં તિરંગો લઈ યાત્રાને આવકારી હતી। તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, રેખાબેન ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ અનાવડિયા, નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે ગામિત, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ સહિત પીઆઈ, પીએસઆઈ, નગરસેવકો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આપણા દેશ ભારત પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ થોડા સમય પહેલા કાશ્મીરમાં હુમલો કરી નિર્દોષ નાગરિકોને મારવામાં આવ્યા હતા। ભારતીય સેના એ આ નિર્દોષ નાગરિકોનો બદલો લેવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય સેના દ્વારા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી, જેમાં અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલવામાં આવ્યો, જેના માટે સમગ્ર દેશને માન છે, સન્માન છે। સેના માટે માન છે, સન્માન છે। આ સેના એ જે આપણા તિરંગાનું ગૌરવ વધાર્યું છે, તિરંગાની આન બાન ને શાન જાળવી છે। ભારતની જનતા, ગુજરાતની જનતા અને બનાસકાંઠાની જનતા એ ભારતીય સેના સાથે છે। ભારતીય સેનાએ જે ગૌરવ અપાયું છે એ ગૌરવને વધાવીએ છીએ, અને જે બનાસકાંઠાની તમામે ધર્મ, જ્ઞાતિ, જ્ઞાતિ માનવાવાળી પ્રજા આજે સેનાની સાથે છે એ દર્શાવવા માટે રેલી સ્વરૂપે પાલનપુરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં તમામ લોકો જોડાઈ ભારતીય સેનાની સાથે છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે છે। ધન્યવાદ। સેનાઓમાં વીર જવાનોને અભિનંદન આપું છું, કારણ કે ભારત માતાના સપૂતો હતા, એટલે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પૂરેપૂરો ભરોસો હતો કે મારી ભારત માતાના જન સંતાપ છે, ક્યાંય પાછા પડવાના સારી દુનિયાની અંદર ભારતના સપૂતો વિજય મેળવીને રહેશે। એટલે આપણા યશસ્વી વડાપ્રધાને ત્રણેય સેનાઓને છૂટું તોડ આપી અને એનો આપણે આ વિજય છે।